MNJ પટેલ માધ્યમિક શાળા વરાસા સુરત ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 છે પ્રકરણ 15 આર્થિક વિકાસ। પહેલા તો આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને રાષ્ટ્રીય વિકાસ કહેવાય, આર્થિક વિકાસ કહેવાય। આ જ રીતે બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો। અને ત્રીજી બાબત આપણે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। આ ત્રણ પ્રક્રિયા દ્વારા આર્થિક વિકાસ માપી શકાય છે, જેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક એટલે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખાય છે, જેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે દેશની માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક કોને કહેવાય? તો માથાદીઠ આવક એટલે જે દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે કંઈક આંક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે। ફરી, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે કંઈક આંક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે। આ જ રીતે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, ત્રીજી બાબત। લોકોના જીવન ધોરણમાં સુધારો આવવો મતલબ તમને આપે કે પહેલાના સમયમાં જે લોકો જે પ્રાપ્ત કરી શકતા ન હતા તે ચીજ વસ્તુઓ આજે સામાન્ય વ્યક્તિઓ ઉપયોગ કરતા થયા છે। તેથી લોકોના જીવન ધોરણમાં શું થયું? સુધારો આવેલો ગણવામાં આવે છે। આ રીતે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, આ પ્રક્રિયા શું આવે? રાષ્ટ્રીય વિકાસ એ આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે આર્થિક વિકાસ એટલે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, તેમજ દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ સંદર્ભમાં આપણે આગળ જોઈએ છે કે ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસ એટલે શું? આ પ્રશ્ન છે। તો આ જ પ્રક્રિયા તમારે જોવાની છે। પહેલી બાબત તો આવે કે દેશની કુલ આવકમાં વધારો થાય, બીજું લોકોના માથાદીઠ આવકમાં વધારો થાય અને જીવન ધોરણમાં સુધારો થાય। મતલબ તમને આપે કે ભારતના લોકોના અંદર જે પહેલી બાબત જે આપવામાં આવી છે તે એ કે લોકોના જે ખોરાક, પોશાક, રહેઠાણ, આ ઉપરાંત દૂધ, શાકભાજી, ફળ ફળાદી તેમજ આરોગ્ય, શિક્ષણ, આ વગેરે ક્ષેત્રોની અંદર જે કંઈક સુધારો થયો છે એ સુધારો થવાની પ્રક્રિયા જે છે એના કારણે ભારતના લોકોના જીવન ધોરણમાં પહેલાના સમય કરતા અત્યારે ઘણો તફાવત ઉભો થયો છે, ફેરફાર થયો છે, સુધારો થયો છે। તો એ પ્રક્રિયા ભારતના સંદર્ભમાં ગણી છે। એટલે ફરી જુઓ, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એ જ રીતે લોકોની એટલે કે માથાદીઠ આવક એટલે શું કહ્યું? તો માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે અને એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે। તો આ પ્રક્રિયાના સંદર્ભમાં આપણે લોકો એ જોઈએ છે કે ભારતના પહેલાના સમય કરતા જે લોકોનું જીવન ધોરણ હતું તેમાં ઘણું પરિવર્તન આવ્યું છે, ફેરફાર થયો છે। જેમ કે તમને આપ્યું છે લોકોનો ખોરાક, પોશાક, એના આવાસ એટલે કે રહેઠાણ, એનો શિક્ષણ, આ ઉપરાંત આરોગ્ય, આ ઉપરાંત તમે જોયું કઠોળ, શાકભાજી કે અન્ય ચીજ વસ્તુઓ છે આજે સરળતાથી પ્રાપ્ત થઈ છે અને એના કારણે લોકોનું જીવન ધોરણ બદલાયું છે। જે પ્રક્રિયા જીવન ધોરણમાં સુધારો દર્શાવે છે તો એ ભારતના સંદર્ભમાં આ રીતે શું થયેલું જોવા મળે છે? સુધારો થયો છે, તે તમને દર્શાવવામાં આવે છે। હવે બીજી બાબત લઈએ છે તો એ કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત
જોવાનો રહે છે. તો આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ બે વચ્ચે તફાવત છે. તો પહેલી પ્રક્રિયા આપણે લઈએ છીએ તફાવત. એક બાજુ છે આર્થિક વૃદ્ધિ અને બીજી બાજુ છે આર્થિક વિકાસ. હવે આપણે લઈએ છીએ આર્થિક વૃદ્ધિ, જે વિકાસના સંદર્ભમાં જોવાનું છે. વિકાસની પ્રક્રિયાના આધારે વિકાસની પ્રક્રિયાના આધારે તો એમાં પહેલી બાબત જે આવે છે તે વિકાસની પ્રક્રિયાના આધારે એમાં પહેલી બાબત જે છે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણ આર્થિક વૃદ્ધિ છે, એટલે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. આર્થિક વૃદ્ધિ એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. જ્યારે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ તબક્કો છે. આર્થિક વિકાસ એ પ્રથમ તબક્કો છે. આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત છે, જ્યારે આર્થિક વિકાસ એ વિસ્તૃત છે. આર્થિક વિકાસ એ વિસ્તૃત છે. હવે બીજી પ્રક્રિયા જે લઈએ છે તે આર્થિક અર્થતંત્રના થતા ફેરફારના આધારે અર્થતંત્રમાં થતા ફેરફારના આધારે તો અર્થતંત્રમાં જે ફેરફાર થાય છે તેમાં પહેલી જ બાબત તમને દર્શાવે છે કે નવા સંશોધનો થતા
થતા ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નવા બિયારણો યંત્રો શોધાતા ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ થયેલો ગણવામાં આવે છે. આ જ રીતે આર્થિક વૃદ્ધિની અંદર જ્યારે જે જમીન છે એ ખેડાણ લાયક જમીનમાં વધારો થતા ખેતીલાયક ઉત્પાદન વધે. ખેતીલાયક ઉત્પાદન વધે તો તે આર્થિક વૃદ્ધિ થયેલી ગણવામાં આવે છે. આ રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. તો ત્રીજી બાબત જે આપણે છે તે હવે લઈએ છીએ. ત્રીજી બાબત જે આવે છે તે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો આ પ્રક્રિયા માટે આપણે જોવાનું છે. તો પહેલા તો આપણે આ લઈએ છીએ વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય. તો અહીંયા આગળ પહેલી બાબત આપે છે વિકસિત દેશ આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ જે છે એ વિશ્વ બેંકના તારણ અનુસાર જે દેશની માથાદીઠ આવક 735 અમેરિકન ડોલરથી વધુ છે તેને આર્થિક એ વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે. વધુ છે તેને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે, દેશ કહે છે. આ જ રીતે આ વિશ્વ બેંકના તારણ અનુસાર 735 અમેરિકન ડોલરથી વિશ્વ બેંકના તારણ અનુસાર જે દેશની માથાદીઠ આવક 735 અમેરિકન ડોલરથી ઓછી છે તેને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ
વિકાસશીલ દેશ કહે છે। હવે આ જ પ્રક્રિયામાં આગળ આવી તો એમાં તમને દર્શાવે છે કે આર્થિક વૃદ્ધિમાં કયા વિકસિત દેશો કયા છે। તો વિકસિત દેશોની અંદર આપણે પહેલી જ બાબત જોઈએ છે તો તે એ છે અમેરિકા, ફ્રાન્સ, इंग्लैंड, जर्मनी, जापान वगैरह देशों कया छे विकसित देशों गणाय। જ્યારે તમને આપવામાં આવે કે વિકાસશીલ દેશો કયા ગણવામાં આવે તો વિકાસશીલમાં ભારત, શ્રીલંકા, पाकिस्तान, नेपाल, बर्मा वगैरह आ देशों क्या विकासशील देशों तरीके ओळखवामां आवे छे। तो हवे आ प्रक्रियानी अंदर तमने स्पष्ट आपे छे के विकसित देशों संदर्भ में विकसित देशों से एना संदर्भ में आपणे जोईए छे तो एमां आप्युं विकसित देशोनी राष्ट्रीय आवक में વધારો થાય તો તે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે। આ જ રીતે વિકાસશીલ દેશો છે देशों राष्ट्रीय आवक में वधारो थाय तो तेने आर्थिक विकास कहे छे। आ रीते आर्थिक वृद्धि अने आर्थिक विकास वच्चेनो त्रण भागमां तफावत छे ए तफावतने स्पष्ट करवामां आव्यो छे એટલે તે આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ છે આર્થિક વિકાસ એટલે શું એ પ્રક્રિયા ફરી એક જોઈએ કે વિકાસ વિહોણી વૃદ્ધિ કોને કહેવામાં આવે છે। આટલી બાબત જોયા પછી પ્રશ્ન બદલે છે। विकास विहोणी वृद्धि એટલે શું સ્પષ્ટ તમને દર્શાવે છે કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય माथादीठ आवक વધે, પરંતુ
લોકોના જીવન ધોરણમાં સુધારો ન થાય તો તેને રોબર્ટ ક્લવરના મતે વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ આપણને જોવા મળે છે. વિકાસ વિહોણી વૃદ્ધિ મતલબ આપે છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો આવવો જોઈએ. જો રાષ્ટ્રીય આવક વધે પણ એનો ત્રીજો ભાગ ગરીબી હેઠળ હોય, કોઈ પણ દેશનો ત્રીજો ભાગ ગરીબી હેઠળ જીવતો હોય તો તે વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાય છે. જેમ કે ભારતની અંદર રાષ્ટ્રીય આવક વધી, લોકોના જીવન ધોરણમાં પણ ફેરફાર થયો છે, પણ ત્રીજો ભાગ ગરીબી હેઠળ જીવે છે. એના કારણે ભારતમાં વિકાસ વિહોણી વૃદ્ધિ છે એ આપણને જોવા મળે છે. આ રીતે વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે શું તો કોણ આવે? રોબર્ટ ક્લોવરના મતે વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાય છે. એટલે તમને આપ્યું રાષ્ટ્રીય આવકમાં વધારો થાય પરંતુ માથાદીઠ આવક પણ વધે પણ લોકોના જીવન ધોરણમાં સુધારો ન આવે, એના ગુણાત્મક ફેરફાર ન થાય તો એ પ્રક્રિયાને રોબર્ટ ક્લવરના મતે વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે બાબત જોવા મળે છે. હવે આ પ્રક્રિયાના મતે આપણે જોઈએ છે, બરાબર? તો પ્રશ્ન સંદર્ભે લઈએ છીએ. હવે પ્રશ્ન બે બાબત આવશે. પહેલો પ્રશ્ન, એક ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. બીજો પ્રશ્ન છે તે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ બે પ્રશ્ન લખવાના રહેશે.